સુરતમાં બારડોલી BABS શાળામાં શિક્ષકોની હડતાળ। સંચાલકો વચ્ચે સત્તા માટે વિવાદ ચાલી રહ્યો છે। વિવાદના કારણે શિક્ષકોનો પગાર અટક્યો છે। છેલ્લા 3 મહિનાથી શિક્ષકોને પગાર મળ્યો નથી। 136 જેટલા શિક્ષકો મુખ્ય ગેટ પાસે ધરણા પર બેઠા। હડતાળથી 3000 જેટલા વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી છે। मैं हूँ एज्युकेशन कराऊँ छूँ। आजनी अमारी जे मांग है ते लगभग 3.5 महीना थी शिक्षकों पगार 136 शिक्षकों पगार थी वंचित है। आ बाबत अंगे 2 થી 3 वखत मैनेजमेंट ने अरजी आपवा छतां पण मैनेजमेंट एक बीजा पर खो आपवानुं काम करे छे। एक मैनेजमेंट कहे छे के बीजाने मळो, बीजा मैनेजमेंट कहे छे अमने पहेलाने मळो, तो कोने अमारे मळवानुं अमने खबर ज नथी। 136 शिक्षकोने लीधे आखुं अंग्रेजी माध्यम अने जूनियर KG થી 1 થી 8 प्राइमरी सेक्शन आखुं अत्यारे विद्यार्थीओनुं अहित थई रह्युं छे। तो एना माटे अमारी एक ज मांग छे के अमारो पगार जे 3.5 महीनानो जे अमारो अटकेलो छे ते झड़पथी थवुं जोईए अने अमे शिक्षण कार्य आगळ कराववा माटे रेडी ज छे बधा, परंतु पगारनी एक अमारी मांग छे। ज्यां सुधी पगार न थशे त्यां सुधी अमे आ रीते अहींया ज बेठेला हशुं ते जेथी करीने अमारो पगार जल्दीथी करवा माटे अमारी मैनेजमेंटश्रीने मांग छे। तमे कोईने रजूआत करी छे? अमे बंने मैनेजमेंटे रजूआत करी छे। तो एक मैनेजमेंट एवं कहे कि बीजा व्यक्तिए खाता फ्रीज करावेला है। खाता फ्रीज करावे मैंने कि अमारी पास सत्ता नहीं है। एकनी पास सत्ता है, बीजा पास खाता है, तो अमारे कोने मळवानुं? आ एक अमारो प्रश्न है। અને છેલ્લા 3.5 મહિનાથી અમારો પગાર થયો નથી, જે અમારો મુખ્ય મુદ્દો છે। સત્તા ઉપર મેનેજમેન્ટના કોઈ પણ સભ્ય આવે એની સાથે અમને લેવા દેવા નથી। અહીંયા 136 શિક્ષકો જે હાજર છે અને 3000 જેટલા બાળકોનું ભવિષ્ય જોખમમાં છે। તે સમયે અમારી માત્ર એક જ માંગ છે કે અમારા પગાર જે અમારો હક છે તે અમને મળવો જોઈએ, નિયત સમયે મળવો જોઈએ। પગાર એકે 3 મહિનાનો એક જ સાથે મળવો જોઈએ અને કદાચ EPFમાં પણ અમારો જે જાય છે તે પણ કદાચ અમારા 10 ઓક્ટોબર મહિનાથી નથી થયો તો તે પણ અમારું થવું જોઈએ। EPFની અંદર પણ અમારા પગાર 2500 રૂપિયા કે જે કંઈ મળતા હોય અંદર જમા થતા હોય તે પણ સાથે જમા થવા જોઈએ, નહીં તો એ પણ અમારો એક મોટો લોસ જ છે। જો માર્ચ મહિના સુધીમાં અમારું આ જમા નહીં થશે તો એમાં પણ અમને મોટો લોસ જ થવાનો છે। કયા મેનેજમેન્ટને આપે રજૂઆત કરી? બંને જ મેનેજમેન્ટને રજૂઆત અવારનવાર કરવામાં આવી છે, પણ બંને જ મેનેજમેન્ટ તરફથી અમને સરખો પ્રતિસાદ મળતો નથી। અમે શું કરી શકીએ અમને સમજમાં આવતું નથી, તેથી આજે અમે ધરણા પર બેઠા છીએ।